શું મિત્રો તમને ચામડી પર લાલ ચકામા, ખંજવાળ, ધાધર તેમજ ફંગલ ઇન્ફેક્શન થયું છે? તો મિત્રો આ ઉપાય અજમાવો અને 7 થી 15 દિવસમાં મેળવો રાહત. નમસ્કાર મિત્રો, હું છું ડોક્ટર રોનક ભીમાણી અને આજે ધાધર તેમજ ફંગલ ઇન્ફેક્શનની સંપૂર્ણ માહિતી જાણીએ. મિત્રો, ધાધર એ એક પ્રકારનું ચામડીનું ફૂગનું ઇન્ફેક્શન છે જે સામાન્ય રીતે ત્વચા, નખ કે વાળ ઉપર અસર કરે છે. આ સંક્રમણ સામાન્ય રીતે ચામડીના ઉપરના લેયરમાં ફૂગના વિકાસના કારણે થાય છે. મિત્રો, ધાધરના કારણો જોઈએ, જેમાં પહેલું છે ફંગસથી સંક્રમણ. ત્વચા ઉપર અસુરક્ષિત દશામાં ફંગસનો વિકાસ થાય છે. બીજું છે સંપર્ક દ્વારા ફેલાવવું. આ ઇન્ફેક્શન સંક્રમિત વ્યક્તિઓ, પાલતુ પ્રાણીઓ તેમજ સંક્રમિત વસ્તુઓ જેવી કે ટુવાલ અને કપડા દ્વારા ફેલાઈ શકે છે. ત્રીજું છે ભેજવાળું વાતાવરણ. ભેજવાળા વાતાવરણમાં ફંગસ ઝડપથી વિકાસ પામે છે. ચોથું છે અપ્રોપર હાઇજીન. ગંદકી અને ત્વચાની અયોગ્ય સંભાળથી સંક્રમણ વધવાની શક્યતા વધી જાય છે. મિત્રો, હવે ધાધરના લક્ષણો જોઈએ. ત્વચા પર લાલ તેમજ વર્તુળાકાર ફોડલીઓ થાય છે. તીવ્ર ખંજવાળ આવવી તેમજ સ્કિન ફાટી જવી. ક્યારેક ચામડી ઉપર કાળી અથવા તો સફેદ પરત દેખાય છે અને માથામાં જો ફંગસનું ઇન્ફેક્શન થાય તો વાળ ખરવા લાગે છે. મિત્રો, આપણે ધાધર શું છે, તેના કારણો તેમજ લક્ષણો તો જોયા, પરંતુ તેના ઉપચાર અથવા બચાવ માટે શું શું કરી શકાય તે જોઈએ. પહેલું છે ઔષધિ. ડોક્ટરની સલાહ મુજબ એન્ટીફંગલ દવાનો ઉપયોગ કરવો જોઈએ. બીજું છે સ્વચ્છતા. દરરોજ સ્નાન કરવું તેમજ ત્વચાને સૂકી રાખવી. ત્રીજું છે વસ્ત્રો. ભેજ જળવાઈ ન રહે એવા ઢીલા તેમજ કોટનના વસ્ત્રો પહેરવા. ચોથું છે અલગ ટુવાલ અને કપડા. બીજાને સંક્રમણથી બચાવવા વ્યક્તિગત વસ્તુઓ વહેંચવી નહીં. અને પાંચમું છે સંતુલિત આહાર. ત્વચાની સ્વચ્છતા માટે સંતુલિત પોષણયુક્ત આહાર તેમજ વધારે પાણી પીવું જોઈએ. હવે મિત્રો, આ ધાધર તેમજ ફૂગના ઇન્ફેક્શન માટેના ઘરગથ્થુ ઉપચાર શું કરી શકાય તે જોઈએ. પહેલું છે લીમડાના પાન. લીમડાના તાજા પાનને પીસીને પેસ્ટ બનાવો અને આ પેસ્ટને ચામડી પર લગાવો. 20 મિનિટ રાખી પછી ધોઈ લો. બીજું છે લીંબુ અને હળદર. 1 ચમચી લીંબુનો રસ અને અડધી ચમચી હળદર મિક્સ કરીને ચામડી પર લગાવો. ત્રીજું છે એલોવેરાનો રસ અને કોકોનટનું તેલ. એલોવેરાના રસમાં 1 ચમચી કોકોનટનું તેલ મિક્સ કરીને લગાવો. ચોથું છે તુલસી અને મુલેથી પેસ્ટ. તુલસી અને મુલેથી પીસી પેસ્ટ બનાવો અને તેને ચામડી પર લગાવો. પાંચમું છે ચંદન પાવડર અને ગુલાબજળ. 1 ચમચી ચંદન પાવડર અને 2 ચમચી ગુલાબજળ મિક્સ કરીને લગાવો. છઠ્ઠું છે લસણ અને સરસવનું તેલ. 2 લસણની કળીઓને 1 ચમચી સરસવના તેલમાં ગરમ કરી લગાવો. સાતમું છે ત્રિફળા કઢો. 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી ત્રિફળા પાવડર ઉમેરો, ઉકાળો, ઠંડુ કરો અને રોજ પીવો. આઠમું છે કોકોનટ તેલ અને કપૂર. 1 ચમચી કોકોનટ તેલ એમાં અડધી ચમચી કપૂર મિક્સ કરીને લગાવો. નવમું છે આમળા અને મરી પાવડર. 1 ચમચી આમળા પાવડર સાથે ચોથા ભાગની કાળી મરી પાવડર દરરોજ લો. 10મું છે હળદર અને દૂધ. 1 ગ્લાસ ગરમ દૂધમાં અડધી ચમચી હળદર નાખીને દરરોજ પીવો. મિત્રો, આ ઉપચાર તો જોયા, પરંતુ આને કેટલો સમય સુધી કરવું અને ક્યારે કરવું? રોજ સવાર સાંજ ઉપાય લગાવો, 20-30 મિનિટ રાખો અને પછી ધોઈ નાખો. 7 થી 15 દિવસમાં રિઝલ્ટ દેખાશે. કમ્પ્લીટ રિઝલ્ટ માટે 30 દિવસ સુધી ચાલુ રાખો. હવે મિત્રો, ધાધર અથવા તો ફૂગનું ઇન્ફેક્શન થયું છે તો કઈ કઈ બાબતોની સાવચેતી અથવા તો કાળજી રાખવી જોઈએ? વધારે ખંજવાળવાથી ઇન્ફેક્શન ફેલાય છે. તીખું, તેલવાળું તેમજ જંક ફૂડ ખાવાનું ટાળો, તેનાથી ચામડીની તકલીફ વધે છે. કોટનના કપડા પહેરો, જેનાથી ચામડી સૂકી અને સ્વસ્થ રહે છે. આ ઉપાય કરવાથી જો 10 થી 15 દિવસમાં રાહત ના મળે તો તુરંત જ ડોક્ટરની સલાહ લો. જો મિત્રો, અમારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ લોકોને શેર કરો તેમજ અમારા વિડીયોને લાઈક અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.